નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। વેધર અપડેટમાં આજે વાત કરીએ આજે કયા જિલ્લા એવા છે કે જેમાં રાતના સમય સુધીમાં વરસાદ પડવાનો છે, એટલે કે કયા વિસ્તાર એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કયા વિસ્તાર એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઘણા વિસ્તાર એવા પણ છે કે જ્યાં ખાલી હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। કારણ કે ગુજરાતની અંદર લગભગ 2-3 દિવસ પહેલા આપણે જોયું હતું કે એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ હતી કે જેમના થકી ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો હતો અને હજુ પણ જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજના દિવસ દરમિયાન વરસાદની પરિસ્થિતિ કેવી રહેવાની છે, કયા જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ એમને ગમરોડવાનો છે તેમની ચર્ચા કરીએ। સૌથી પહેલા તો આપણે કચ્છની પરિસ્થિતિ ઉપર જોઈએ, કારણ કે કચ્છની અંદર આપણને ગાંધીધામના જે આ બધા વિસ્તારો છે ત્યાં આપણને એકદમ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સાથે જે નલિયાના વિસ્તારો છે ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદનો જે એક અનુમાન દેખાઈ રહ્યું છે, પરંતુ જે ઉપરનો ભાગ છે ખાવડાની આજુબાજુનો ભાગ ત્યાં આપણને એકદમ ભારે વરસાદ નથી દેખાતો, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ થોડા નીચે આવી એટલે કે નલિયાની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। ગાંધીધામના જે વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદ છે। આ સાથે જો બનાસકાંઠાની વાત કરીએ તો ગઈકાલે પણ આપણે જોયું હતું કે જ્યારે 8 તારીખે એટલે કે જ્યારે બધી સ્કૂલ છે, આંગણવાડી છે, બધું બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો, કારણ કે અતિ ભારે ત્યાં વરસાદ વરસ્યો છે, સર્વત્ર આપણને પાણી દેખાઈ રહ્યું છે। એટલે પાલનપુરનો જે વિસ્તાર છે, બનાસકાંઠાના જે વિસ્તાર છે ત્યાં આપણને અતિ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે, પરંતુ મહેસાણાની જે આજુબાજુનો ભાગ છે ત્યાં પણ અતિ ભારે વરસાદ છે। પાલનપુરના થોડા વિસ્તારોમાં જઈએ એટલે કે હળવોથી મધ્યમ વરસાદ છે અને આ દરમિયાન જ્યારે એ પરિસ્થિતિનું નિર્માણ આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ તો સૌરાષ્ટ્રમાં ખાલી જામનગર છે ત્યાં આપણને ભારે વરસાદની સંભાવના દેખાય છે, સુરેન્દ્રનગર છે, થાન છે, ચોટીલા, આ બાજુ બધા વિસ્તારોમાં આપણને ભારે વરસાદની સંભાવના છે। દ્વારકામાં એકદમ હળવોથી મધ્યમ વરસાદ છે, ત્યાં આપણને કોઈ રેડ એલર્ટ નથી દેખાતું અને એ જ પરિસ્થિતિ જૂનાગઢમાં પણ જોવા મળે છે। જૂનાગઢમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે, ત્યાં કોઈ રેડ કે ઓરેન્જ એલર્ટ આપવામાં નથી આવ્યું। ગીર સોમનાથ, ઉનાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આપણને દેખાય છે કે કોઈ અતિભારે વરસાદની સંભાવના નથી। ભાવનગર પંથક તો કે ત્યાં પણ આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। અમદાવાદ, છેલ્લા 2 દિવસથી આપણે અમદાવાદમાં વરસાદી માહોલ જોઈ રહ્યા હતા। ગઈકાલ સુધી આપણે સાંજ સુધી આપણે અતિ ભારે વરસાદ જોયો ઘણા બધા વિસ્તારોમાં, પણ આજે સવારથી થોડો ઉઘાડ આવ્યો છે એટલે કે ત્યાં વરસાદ નથી, એટલે કે આપણને થોડું એવું દેખાઈ રહ્યું છે કે ત્યાં પણ અતિ ભારે વરસાદની સંભાવના નથી, એટલે કે આજે અમદાવાદમાં કોઈ જ વરસાદની સંભાવના દેખાતી નથી। બપોરે 12 વાગ્યાના પરિસ્થિતિની આજુબાજુની વાત કરી રહ્યા છીએ। આ સાથે જ વડોદરામાં પણ આપણને એકદમ હળવો વરસાદ દેખાઈ રહ્યો છે। સુરત વિસ્તાર છે, વલસાડ વિસ્તાર છે, નવસારી છે, દમણ, દાદરા, નગર હવેલી, દક્ષિણ ગુજરાતની અંદર આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ જે આપણે સિસ્ટમ જોઈ હતી કે મધ્યપ્રદેશ થઈ અને જ્યારે ઉપર આવતી હતી અને એ જે સિસ્ટમ અહીંયા પહોંચી છે, આ સિસ્ટમ આપણને દેખાઈ રહી છે કે જેના થકી બનાસકાંઠા અને કચ્છની અંદર વરસાદની સંભાવના દેખાય છે, કારણ કે આ સિસ્ટમ અત્યારે ઉપર પહોંચી ગઈ છે। હવે આ પરિસ્થિતિ બપોરે આપણે 1-2 વાગ્યાની આજુબાજુ જોઈએ તો ખાલી આપણને કચ્છ અને જે જામનગરનો વિસ્તાર છે ત્યાં જ આપણને એકદમ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। સિસ્ટમ ઉપર પહોંચી ચૂકી છે એટલે જે બીજા વિસ્તાર છે ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે, બાકી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોઈ જ વરસાદની સંભાવના નથી। 3, 4, 5 વાગ્યાની આજુબાજુની વાત કરીએ તો પણ પરિસ્થિતિ એ જ છે। બનાસકાંઠામાં થોડો વરસાદ ઓછો થઈ રહ્યો છે, એટલે કે ઉત્તર ઝોન છે ત્યાં આપણને ઓછો વરસાદ દેખાઈ રહ્યો છે। આ પરિસ્થિતિ જોઈએ તો સાંજના 7 વાગ્યાની આજુબાજુ ધીમે ધીમે જે વરસાદી જે સિસ્ટમ છે તે ઉપર જઈ રહી છે, એટલે અહીંયા વરસાદ ઓછો થઈ રહ્યો છે, એટલે ફક્ત આપણને અહીંયા જ જે કચ્છનો જે નીચેનો ભાગ છે ત્યાં દેખાઈ રહ્યું છે, એટલે કે એમની થોડી ઘણી અસર છે। જામનગરના જેટલા પણ જે દરિયાઈ વિસ્તારો હશે એટલે કે જે બોર્ડર લાઇનના વિસ્તારો છે ત્યાં આપણને વરસાદ દેખાશે, બાકી વરસાદ જામનગરમાં પણ એટલો બધો નથી। આ જ પરિસ્થિતિ રાતના 9, 10, 11 વાગ્યાની આજુબાજુ જોઈએ તો પરિસ્થિતિ એકદમ સામાન્ય અનુકૂળ થઈ જાય છે, ખાલી આપણને જે સિસ્ટમ છે તે ઉપર જતી દેખાઈ રહી છે, એટલે ગુજરાતની પરિસ્થિતિ ધીમે ધીમે એકદમ નોર્મલ થઈ રહી છે। સૌરાષ્ટ્રમાં તો વરસાદ છે જ નહીં, જે હળવોથી મધ્યમ વરસાદ આપણને દક્ષિણ ગુજરાતમાં દેખાતો હતો એ પણ સાવ ઓછો થઈ ગયો છે। આ સાથે જ ઉત્તર ઝોનમાં જે વરસાદ હતો કે પછી મધ્ય ઝોનને જે ગુજરાતની જે સિસ્ટમ અસર કરતી હતી એ હવે ક્યાંય જ નથી કરતી, એટલે ખાલી અત્યારે ધ્યાન આપણને દેખાઈ રહ્યું છે કચ્છ, એટલે કે આજના આખા દિવસ દરમિયાન સૌથી વધારે વરસાદી વાતાવરણ જો રહેવાનું હોય તો એ છે કચ્છ, નલિયા, ગાંધીધામ, ખાવડા બધા જ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ રાતના સમય દરમિયાન છે, જે અત્યારથી લઈ આપણે સાંજ સુધીની પરિસ્થિતિ જોઈ, પરંતુ ખાસ અહીંયા ક્યાંય આપણને દેખાતું નથી। આ પરિસ્થિતિ ધીમે ધીમે આવતીકાલ માટે જોવા જઈએ તો સાવ સામાન્ય થતી જાય છે, એટલે કે ક્યાંય વરસાદ એટલો બધો નથી દેખાતો।
ગુજરાતની જે પરિસ્થિતિ, જે નવા વરસાદના રાઉન્ડની શરૂઆત કરી હતી એ હવે ક્યાંક ધીમે ધીમે પૂરો થતો હોય એવું લાગી રહ્યું છે. જે પરિસ્થિતિ આપણે સવારથી જોઈ કે સવારથી વરસાદ પડી રહ્યો છે, 10 વાગે પણ એ જ વરસાદ વરસ્યો હતો. એટલે જે આ પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી છે કે કચ્છ, ગાંધીધામ, જામનગર આટલા જેટલા બધા વિસ્તારો છે કે જ્યાં એકદમ ભારે વરસાદ વરસી રહ્યો છે. એટલે કે ત્યાંના વિસ્તારના લોકોને સાવચેત રહેવા પણ કહેવામાં આવ્યું છે. જે કચ્છની અંદર પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં વરસાદ પડી રહ્યો છે, એટલે થોડી ઘણી અસર છે તે ઉત્તર ગુજરાત ઉપર પણ પડી રહી છે. એટલે કે બનાસકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ઘણી બધી જગ્યા ઉપર કચ્છની અંદર પણ જ્યારે ડીડીઓએ જાહેરાત કરી હતી કે જે શાળા, કોલેજો, આંગણવાડી છે બધું જ બંધ રાખવાનું, અને ખાસ કરીને જેટલા પણ સૌરાષ્ટ્રની અંદર જો હળવોથી મધ્યમ વરસાદ હોય તો પણ હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે માછીમાર છે એમને દરિયો ખેડવા માટે ન જવું જોઈએ. કારણ કે ગમે ત્યારે પવન ફૂંકાવાની શક્યતા હોય, ગમે ત્યારે વરસાદ પણ આવવાની શક્યતા હોય. કારણ કે હવે આ છેલ્લો રાઉન્ડ ગુજરાતમાં ચાલી રહ્યો છે. હવે આગામી સમયમાં એ જોવાનું છે કે ક્યારે વરસાદનો નવો રાઉન્ડ આવે છે. કારણ કે એ પણ કહેવામાં આવ્યું હતું કે નવરાત્રિમાં પણ વરસાદ આવવાનો છે. પરંતુ જે અત્યારે વરસાદ હવે થોડો ધીમો પડી રહ્યો છે, જે 3 સિસ્ટમ બની હતી એ ધીમે ધીમે નબળી પડી. પણ એક સિસ્ટમ છે તે અત્યારે ક્યાંક પાકિસ્તાન તરફ આપણને ફંટાયેલી જોવા મળી. પણ અત્યારે જે ગુજરાતમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.